હેલો, ગુડ મોર્નિંગ. અનુમાનનો સિદ્ધાંત એના 3 ઉદાહરણ આપણે સમજ્યા હતા. હવે ટેક્સ્ટબુકની વાત એ શરૂ કરીએ. તમે જુઓ, પહેલું ઉદાહરણ છે એ આપણે થઈ ગયું છે, 3 કર્યા ને એમાં આવી ગયું છે. અચ્છા, જેમાં માત્ર સૂત્ર છે ઇક્વલ ટુ, ડાબા બરાબર જબા, એવા દાખલાઓ પહેલા ગણશું. અસમતાવાળા અને વિભાજ્યવાળા એ પછી, એટલે એક રીતના દાખલાઓ બધા ભેગા કરીએ છીએ. અત્યારે ઇક્વલ ટુ હોય ને, ડાબા બરાબર જબા, એ ગણીએ છીએ. અસમતા હોય, ડાબી અને જમણી બાજુની વચ્ચે લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય, લેસ ધેન હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય, ગ્રેટર ધેન હોય, એ એક આખો અલગ વિભાગ કરશું. અને વિભાજ્યવાળા દાખલાઓ છે થોડાક, એને અલગ કરશું. બરાબર? એટલે અત્યારે થોડા સ્કેટર્ડ નંબર ચાલશે, છેલ્લે બધું ભેગું થઈ જશે. ટેક્સ્ટબુકમાંથી ત્રીજું ઉદાહરણ, ઉદાહરણ 3 એ સમજીએ. 1/1 into 2 plus 1/2 into 3 plus 1/3 into 4. n-મું પદ છે 1/n into n plus 1 equal to n/n plus 1. સૌથી પહેલા n બરાબર 1 માટે ચેક કરશું. ડાબી બાજુ આ છેલ્લું પદ હોય એમાં તમે n બરાબર 1 મૂકો, એ પહેલું પદ હોવું જોઈએ, પાછું ચેક કરી લેજો. 1 plus 1 એટલે એ સાદુરૂપાપતા થયા 1/2. અને જમણી બાજુ એ પણ થશે 1/2. ડાબા બરાબર જબા, તો n બરાબર 1 માટે સૂત્ર ખરું છે. હવે n બરાબર k માટે સૂત્ર ખરું છે એવું આપણે સ્વીકારીએ છીએ, ધારી લઈએ. ધારો કે n બરાબર k માટે સૂત્ર ખરું છે, તો આપણને આપેલા સૂત્રમાં n ના બદલે k મૂકી અને આખું સૂત્ર એ ફરીથી લખશું આપણે. 1/k plus 1 equal to k plus 1. n બરાબર k plus 1 માટે પેલા જમણી બાજુનું પદ મેળવશું, પછી ડાબી બાજુનું સાદુરૂપ આપશું અને સાબિત કરશું ડાબા બરાબર જબા. જમણી બાજુ n બરાબર k plus 1 લેવામાં આવે તો અંશમાં k plus 1 છેદમાં k plus 1 plus 1 એટલે k plus 2. ડાબી બાજુ 1/1 into 2 plus 1/2 into 3. ત્રીજું પદ ના લખીએ તો ચાલશે, છેલ્લે એક પદ વધારવાનું થશે ને આપણે. n બરાબર k માટેનું પદ અને પછી k plus 1 માટેનું પદ. n બરાબર k માટેનું પદ 1/k plus 1. અચ્છા, n ના બદલે k plus 1 લખતા આમાં તો k plus 1 into k plus 2. હવે એમાંથી પહેલા પદથી શરૂ કરી અને k માં પદ સુધી એ સરવાળો આપણને ખબર છે, k plus 1. આ એક પદ ઉમેરવાનું છે એમાં 1/k plus 1 k plus 2. એનો લસા લેશું. લસા કેટલો? k plus 1 k plus 2. એટલે અહીંયા k plus 2 થી ગુણવા પડે ને, k into k plus 2 plus 1
લસા k+1 k+2 ઉપર સાદુરૂપ કરીએ એટલે એ થશે k² પ્લસ 2k+1 એના છેદમાં k+1 k+2 એટલે અંશમાં પૂર્ણ વર્ગ પદ થઈ ગયું ને k+1 નો સ્ક્વેર છેદમાં k+1 k+2 એટલે ફાઇનલી આપણી પાસે k+1 અપોન k+2 આવું મળ્યું જે n બરાબર k+1 માટે જમણી બાજુ છે. તો n બરાબર k+1 માટે સૂત્ર ખરું છે. તેથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સૂત્ર ખરું છે. આ છેલ્લે આપણે જે લખીએ છીએ ને નોંધ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સૂત્ર ખરું છે એ આ પ્રકારના બધા દાખલામાં આપણે લખવાનું થશે. એટલે હવે પછી જે દાખલા ગણીએ એમાં આ નોંધ આપણે લખશું નહીં એટલે હવે નથી લખવાની એમ નહીં, પણ બધા દાખલામાં લખવાનું છે, કોમન છે. એટલે તમે સમજી શકો કે અહીં સુધી થાય પછી તમારે આટલું એડ કરી દેવાનું. કારણ વગર આપણે જગ્યા રોકીએ, એટલો સમય બગાડીએ, એટલે એટલું આપણે દર વખતે નહીં લખીએ. હવે ઉદાહરણમાં સૂત્ર હોય એવો કોઈ દાખલો નથી એટલે આપણે સ્વાધ્યાય 4.1 એ 4.1 કયો કે ચોથું કયો એક જ સ્વાધ્યાય છે એ શરૂ કરીએ છીએ. સ્વાધ્યાય 4.1 એમાં પહેલો દાખલો ઉપર સૂચના આપી છે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી નીચેના વિધાનો સાબિત કરો. ટોટલ 24 છે, એમાંથી 17 સુધી એકથી શરૂ કરીને સિરિયલ 17 સુધી એ સૂત્રો છે, બધા વચ્ચે બરાબર હોય એવા. એટલે એ બધા આપણે પહેલા પૂરા કરી લેશું. 1 + 3 + 3^2 વગેરે. છેલ્લું પદ છે 3n-1 ઇક્વલ ટુ 3n-1/2. ચાલો એની વાત સમજીએ. સૌથી પહેલા n બરાબર 1 માટે તમે અહીંયા n બરાબર 1 મૂકશો એટલે 3 ની 0 ઘાત થશે ને 1. પેલું પદ પણ 1. ઓકે. જમણી બાજુ n બરાબર 1 મૂકતા 3 ની 1 ઘાત એટલે 3 -1/2 એટલે એ પણ 1 થયા. તેથી ડાબા બરાબર જબા. તો n બરાબર 1 માટે સૂત્ર ખરું છે. હવે એ સૂત્ર n બરાબર k માટે ખરું છે એમ ધારી લઈએ. ધારો કે n બરાબર k માટે સૂત્ર ખરું છે. આખું સૂત્ર n ની જગ્યાએ k મૂકીને લખશું. 1 + 3 + 3² + k-1 ઇક્વલ ટુ 3k-1/2. આ બરાબર વાળા દાખલા જે છે ને ડાબા બરાબર જબા વાળા, એમાં n બરાબર 1 માટે અને n બરાબર k માટે એમાં એમ કહીએ તો ચાલે કે કંઈ વિચારવાનું જ નથી. જે કંઈ ગણતરી કરવાની છે કેમાં n બરાબર k+1 માં.
હવે n બરાબર k+1 માટે પેલા આપણે જમણી બાજુનું પદ લખી લેશું. એની જગ્યાએ k+1 મૂકીએ એટલે 3k+1 -1/2. ઓકે, ડાબી બાજુ 1 + 3 + 3^2. n બરાબર k માટેનું પદ લખશું અને પછી k+1 માટેનું પદ. n બરાબર k માટે 3k - 1. એની જગ્યાએ તમે k+1 મૂકો એટલે 1 ને -1 ઉડી ગયા એટલે 3k મળ્યા. એમાંથી પહેલા પદથી શરૂ કરી અને 3k - 1 સુધીનો સરવાળો 3k - 1/2 અને પ્લસ 3k. બે લસા લઈએ. 3k - 1 પ્લસ 2 ટાઈમ્સ 3k/2. ઓકે, જો 3k અને પ્લસ 2 ટાઈમ્સ 3k એટલે એ ટોટલ 3 ટાઈમ્સ 3k થયા ને, -1/2. ઘાતાંકના નિયમ પ્રમાણે આધાર સરખા હોય તો ગુણાકારમાં ઘાતનો સરવાળો કરવો પડે. બરાબર જવાબ. તો n બરાબર k+1 માટે આટલું તમારે અહીંયા લખી લેવાનું. બરાબર. બીજો દાખલો છે ને એ આપણે ગણી નાખ્યો છે. જુઓ, 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન. એમાં જમણી બાજુ છે ને પૂર્ણ વર્ગ પદ બતાવ્યું છે. આપણે શું લખ્યું હતું? n²/4 ગુણ્યા n+1 નો સ્ક્વેર. એટલે એ આખું n+1/2 નો સ્ક્વેર થાય. એ આપણે ગણાઈ ગયું છે. બરાબર. ઓકે, ત્રીજો દાખલો જોઈએ. 1 + 1/1+2 પ્લસ 1/1+2+3 પ્લસ છેલ્લું પદ છે 1/1+2+3 પ્લસ n ઇક્વલ ટુ 2n/n+1. n બરાબર 1 માટે ચેક કરીએ. ડાબી બાજુ 1. તમે અહીંયા n બરાબર 1 મૂકો. આ શું છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. n બરાબર 1 લઈને બોલીએ તો શું થાય? પ્રથમ એક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે એક જ થયું ને, એટલે 1/1 એટલે 1. જમણી બાજુ n બરાબર 1 મૂકતા એટલે એ સાદુરૂપ પણ 1 થઈ ગયું. તેથી ડાબા બરાબર જબા એટલે n બરાબર 1 માટે સૂત્ર ખરું છે. હવે n બરાબર k માટે સૂત્ર ખરું છે એવું આપણે ધારી લઈએ. ધારો કે n બરાબર k માટે +1 + 1/1+2 +1/1+2+3 છેલ્લે 1/1+2+3 + k ઇક્વલ ટુ
2k upon k plus 1. હવે n બરાબર k plus 1 માટે આપણે સાબિત કરશું. n બરાબર k plus 1 માટે પેલા જમણી બાજુનું પદ એ લખી લઈએ. એની જગ્યાએ તમે k plus 1 મૂકો એટલે 2 into k plus 1 અથવા 2k plus 2 પણ કહી શકાય. છેદમાં k plus 1 plus 1 એટલે k plus 2. ડાબી બાજુ 1 plus 1 upon 1 plus 2. ત્યાં છે ને ત્રીજું પદ નહીં લખીએ આપણે, ચાલે, છેલ્લે એક પદ વધારીને લખવાનું છે ને, બરાબર. સાવ એક પદ લખીને મૂકી ના દેતા હો, એટલીસ્ટ બે પદ લખવા. કારણ કે ખાલી 1 મૂકો તો 1 પછી તો ગમે તે હોઈ શકે ને, ગોઠવણ ગમે તે હોઈ શકે. 1 પછી 2 પણ આવી શકે ને. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો હોય તો 1 plus 2 એમ હોઈ શકે. એટલે એટલીસ્ટ બે પદ લખવા, ત્રીજું પદ લખવાની જરૂર નથી. ઓલરેડી તમે પાછળ એક પદ ઉમેરો જ છો વધારાનું, બરાબર ને. પ્લસ 1 upon 1 plus 2 plus k અને પ્લસ 1 upon 1 plus 2 plus k plus 1. એમાં અહીંયા સુધીનો સરવાળો 2k upon k plus 1, 2k upon k plus 1. આનું શું કરવું વિચારવું પડે ને. આપણે સૌથી પહેલું સૂત્ર સાબિત કર્યું હતું એ સમજીએ. 1 plus 2 plus 3 up to n તો ઇક્વલ ટુ n by 2 into n plus 1. હવે તમે એમાં n ના બદલે k plus 1 મૂકો. આ ગમે એટલી પ્રાકૃતિક સંખ્યાના સરવાળા માટે પણ પહેલેથી શરૂ કરીને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. n એટલે ગમે તે પ્રાકૃતિક સંખ્યા. પ્રથમ 10 સંખ્યાનો સરવાળો કરો તો n બરાબર 10 મૂકી દો. 10 છેદમાં 2, 10 વત્તા 1 11, 11 પંચા 55 સરવાળો. પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવો છે, n બરાબર 100 મૂકી દો જમણી બાજુ, એટલે સરવાળાનું મૂલ્ય આવી ગયું. તો આપણે આ દાખલા માટે પ્રથમ k plus 1 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. એટલે k plus 1 by 2 into k plus 2. n ના બદલે શું આવી ગયું? k plus 1. એવું લાગે તો કારણમાં આપણે મૂકી દેશું, પણ આ પદ છે ને એકના છેદમાં છે. એકના છેદમાં આખું પદ લખાયેલું છે, એટલે તમારે અહીંયા અભ્યાસ કરીને મૂકવું પડે ને. એટલે 2 અંશમાં આવશે k plus 1 into k plus 2 એ છેદમાં આવશે. એનું સાદુરૂપ કરીએ. એનો લસા કેટલો? k plus 1 k plus 2, બરાબર. તો 2k into k plus 2 plus 2 છેદમાં લસા k plus 1 k plus 2. 2 કોમન અને આને ગુણી નાખીએ ને તો k સ્ક્વેર પ્લસ 2k. આ 2 નથી હો, 2 કોમન કાઢ્યા 1 છેદમાં k plus 1 k plus 2. k સ્ક્વેર પ્લસ 2k પ્લસ 1 એ પૂર્ણ વર્ગ પદ છે. k plus 1 નો સ્ક્વેર છેદમાં k plus 1 k plus 2. એટલે ફાઇનલી 2 into k plus 1 છેદમાં k plus 2 બરાબર જવાબ. તો n બરાબર k plus 1 માટે સૂત્ર ખરું છે. તેથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ દરેક n પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે અથવા દરેક n બિલોંગ્સ ટુ n માટે આપેલું સૂત્ર ખરું છે. અચ્છા, અહીંયા આપણે વાત કરતા હતા કે આનું કારણ આપશું, આપણે આપી દઈએ. ચાલો,
1 + 2 + 3 up to n equal to n/2 into n + 1 છે ને, આમ લખું n + 1/2. તો n ના બદલે k + 1 આવે તો એ થશે k + 1 k + 2 upon 2. એટલે આ મૂલ્ય વ્યસ્ત કરીને અહીંયા મૂક્યું. ઓકે, ચોથો દાખલો. वन into 2 into 3 plus 2 into 3 into 4 n plus 1 n plus 2 equal to n into n plus 1 into n plus 2 into n plus 3 upon 4. ગુણાકાર ના કરી નાખતા હો, પદનો ક્રમ ગોઠવેલો હોય. ચાલો 2 1 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 6, 3 દુ 6 ચોક 24, એમ નહીં તો છેલ્લે ગુણાકાર ના કરી નાખીએ. આપણે જેમ છે એમ જ રહેવા દેવાનું. n બરાબર 1 માટે n બરાબર 1 મૂકીએ. 1 1 + 1 1 + 2 એટલે પહેલું પદ થયું ને, એટલે સાદુરૂપ કેટલું? 6. અચ્છા, જમણી બાજુ n બરાબર 1 મૂકીએ. 1 1 + 1 1 + 2 1 + 3 upon 4. આવડશે ને ગણતા? તેથી ડાબા બરાબર જબા. તો n બરાબર 1 માટે સૂત્ર ખરું છે. n બરાબર k માટે સૂત્ર ખરું છે એવું ધારી લઈએ. ધારો કે n બરાબર k માટે સૂત્ર ખરું છે. તો 1 into 2 into 3 2 into 3 into 4 k into k plus 1 into k plus 2 equal to k plus 1 k plus 2 k plus 3 upon 4. હવે n બરાબર k plus 1 માટે જમણી બાજુ n ની જગ્યાએ k plus 1 મૂકીએ એટલે પહેલું પદ k plus 1, બીજું પદ k plus 2, પછી k plus 3 અને k plus 4 upon 4. ઓકે, ડાબી બાજુ 1 into 2 into 3 plus 2 into 3 into 4 n બરાબર k માટેનું પદ k plus 1 k plus 2, એના પછી n બરાબર k plus 1 માટેનું પદ. એ પદ થશે k plus 1 k plus 2 k plus 3.
એમાં અહીંયા સુધીનો સરવાળો ઉપરથી મૂકી દેશું ને આપણે કિંમત કે +1 k+2 k+3 એના છેદમાં 4 અને પ્લસ k+1 k+2 k+3 આ બધામાંથી k+1 k+2 k+3 કોમન નીકળે છે અને 4 લસા એટલે લસાને 12 છેદમાં મૂકી દે તો ચાલે ને k+1 k+2 k+3 આ કોમન કાઢ્યા છેદમાં 4. અચ્છા એવું ના સમજાય તો ઘણી વખત શું છે લસાની વાત ભેગી ના સમજાય, કઈ વાંધો નહીં, આપણે એક સ્ટેપ વધારી દઈએ k+1 k+2 k+3 કોમન કાઢીએ એ તો સમજાય ને. આમાંથી k+1 k+2 k+3 કોમન કાઢીએ એટલે અહીંયા વધે k/4 અને +1 k/4 +1 એ છેલ્લા પદમાં લસા લેતા k+4 upon 4 જેને તમે આમ લખી શકો k+1 into k+2 into k+3 into k+4 upon 4 બરાબર જવાબ. તો n બરાબર k+1 માટે સૂત્ર ખરું છે. પાંચમો દાખલો જોઈએ, પાંચમી રકમ 1 into 3 plus 2 into 3^2 3 into 3^3 plus n into 3n equal to 2n minus 1 into 3n plus 1 plus 3 upon 4. એ દેખાય એવું અટપટું હોય નહીં હો, સમજાવવાનું નહીં. અનુમાનના સિદ્ધાંતના દાખલા બહુ સહેલા. n બરાબર 1 માટે ડાબી બાજુ 1 ગુણ્યા 3 ની 1 ઘાત એટલે 3 એટલે સાદુરૂપે 3. આમાં n બરાબર 1 મૂકીએ 2 × 2 ઓછા 1 3 ની કેટલી ઘાત 2 ઘાત પ્લસ 3 છેદમાં 4 આ 2 - 1 એટલે 1 થયા ને 3 / 9 9 ને 3 12 12 ના છેદમાં 4 એટલે 3 ડાબા બરાબર જબા. તો n બરાબર 1 માટે સૂત્ર ખરું છે. ધારો કે n બરાબર k માટે આપેલું સૂત્ર ખરું છે એટલે આખું સૂત્ર n ના બદલે k લખીને લખી નાખીએ 1 into 3 2 into 3^2 3 into 3^3 plus k into 3^k equal to 2k minus 1 into 3^k plus 1 plus 3 upon 4. હવે n બરાબર k+1 માટે પેલા જમણી બાજુ n બરાબર k+1 મૂકીએ. તમે જોતા જાઓ અહીંયા n ના બદલે k+1 મૂકીએ એટલે 2k + 2 બે વડે ગુણાય ને -1 2k + 2 - 1
એટલે 2k + 1 થયા ને, 2k + 1 ગુણ્યા 3 ની ઘાત. એના બદલે k + 1 મૂકીએ, +1 એટલે કઈ k + 2 +3 upon 4. હવે ડાબી બાજુ 1 × 3, 2 × 3^2. આ n બરાબર k વાળું પદ, એના પછી n બરાબર k + 1 વાળું પદ. ઓકે, k × 3k સુધીનો સરવાળો ઉપરના સૂત્રમાં છે, જુઓ. 2k - 1 × 3k + 1 +3 upon 4 + k + 1 × 3k + 1. ડાયવર્ઝન કરી નાખીએ, હાલો ને, થઈ જશે. અહીંયા આવતા રહે, બરાબર. 4 લસા એટલે 2k - 1 × 3k + 1 +3. આને 4 થી ગુણીને લખું છું, 4k + 4 એના છેદમાં 4. આ 3 અચળ પદ છે ને, એ તો છેલ્લે સુધી આપણે જોઈએ જ છે, એટલે એને પાછળ જવા દઈએ. પહેલું અને છેલ્લું પદ એમાંથી 3k + 1 એ કોમન કાઢશું આપણે, બરાબર. એટલે 2k - 1 + 4k + 4 ફરીથી જોઈ લ્યો, પહેલા અને છેલ્લા પદમાંથી 3k + 1 કોમન કાઢ્યા, એટલે શું મળ્યું? 6k + 3. એમાંથી 3 કોમન નીકળશે. 6k + 3 છે ને, એમાંથી 3 કોમન, એટલે 2k + 1. એ 3 કોમન કાઢ્યા ને, મેં પાછળ લખ્યા છે, તમે આગળ પણ લખી શકો, છેદમાં 4. 3 × 3k + 1 ગુણાકાર કરવાનો હોય અને આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય ને, બરાબર. એટલે એ થશે 3k + 2. એક ઘાત ઉમેરાઈ ગઈ ને, k + 1 ઘાત હતી અને એમાં એક ઉમેરાઈ જાય, 2. ચાલો એ પૂરું કરી લઈએ. ઇક્વલ ટુ 2k + 1 3k + 2 +3 upon 4. જુઓ, જે જમણી બાજુ લખેલી છે ને, 2k + 1 3k + 2 +3 upon 4 બરાબર જવાબ. તેથી n બરાબર k + 1 માટે સૂત્ર ખરું છે. એના પછીનો દાખલો જોઈએ, છઠ્ઠો. 1 × 2 + 2 × 3 + 3 × 4 to n × n + 1 equal to n + 1 n + 2 upon 3. આવું સાબિત કરવાનું છે. n બરાબર 1 માટે 1 કૌંસમાં 1 + 1 એટલે 2, જમણી બાજુ
1 into 1 plus 2, 1 1 plus 1 1 plus 2, 1 plus 2 એટલે 3 ઉડી ગયા, 1 plus 1 2, ડાબા બરાબર જબા, તો n બરાબર 1 માટે આ સૂત્ર ખરું છે. હવે n બરાબર k માટે સૂત્ર ખરું છે એવું ધારી લઈએ. ધારો કે n બરાબર k માટે સૂત્ર ખરું છે 1 into 2 plus 2 into 3 3 into 4 k into k plus 1 equal to k plus 1 k plus 2 upon 3. n બરાબર k plus 1 માટે જમણી બાજુ n ના બદલે k plus 1 લખવામાં આવે એટલે પહેલું પદ k plus 1, પછી k plus 1 plus 1 એટલે k plus 2 અને k plus 1 plus 2 એટલે k plus 3 upon 3. હવે ડાબી બાજુનું સાદુરૂપ આપશું આપણે. ડાબી બાજુ 1 into 2 plus 2 into 3, ત્રીજું પદ નથી લખવું, છેલ્લે એક પદ વધારશું ને આપણે એટલે k into k plus 1, આ n બરાબર k માટેનું પદ. હવે n બરાબર k plus 1 માટેનું પદ એટલે થશે k plus 1 into k plus 2. એમાંથી પ્રથમ k પદોનો સરવાળો k plus 1 k plus 2 upon 3 અને પ્લસ આ એક વધારાનું પદ જે ઉમેર્યું તે. અચ્છા, એ બંનેમાંથી k plus 1 k plus 2 સામાન્ય એટલે પહેલા પદમાં બાકી રહેશે k by 3 plus 1. એ છેલ્લા પદમાં લસા લઈને સાદુરૂપ લખીએ, ખાલી છેલ્લા પદ પૂરતું. એટલે એ શું થઈ ગયું k plus 3 by 3, જેને તમે આમ પણ લખી શકો ને k plus 1 into k plus 2 into k plus 3 upon 3 બરાબર જમણી બાજુ. હા, તો n બરાબર k plus 1 માટે સૂત્ર ખરું છે. એના પછીનો દાખલો જોઈએ, 7મો. 1 into 3 plus 3 into 5 plus 5 into 7 2n minus 1 into 2n plus 1 equal to n 4n square plus 6n minus 1 upon 3.
n બરાબર 1 માટે ચેક કરીએ. તેમાં n બરાબર 1 મૂકો એટલે આ 1 થયું ને આ 3. 1 into 3 અને જમણી બાજુ n બરાબર 1 લઈએ 1. આમાં n બરાબર 1 મૂકીએ એટલે 4 + 6 - 1 છેદમાં 3. કેલ્સીમાં ગણી લ્યો તો ડાબા બરાબર જબા એટલે n બરાબર 1 માટે સૂત્ર ખરું છે. હવે ધારો કે n બરાબર k માટે સૂત્ર ખરું છે. ધારો કે n બરાબર k માટે સૂત્ર ખરું છે. 1 into 3 plus 3 into 5 plus 5 into 7 છેલ્લું 2k - 1 into 2k plus 1 equal to k 4k square plus 6k - 1 upon 3. આ n બરાબર k માટે થયું. હવે n બરાબર k + 1 માટે પેલા જમણી બાજુ k + 1 ગુણ્યા આમાં જરાક ધ્યાન દેજો n ના બદલે k + 1 મૂકવાના છે ને એટલે 4 ના ગુણાકારમાં k + 1 નો સ્ક્વેર 4 k + 1 નો સ્ક્વેર plus 6 into k + 1 minus 1 એના છેદમાં 3. આપણે છે ને એ પાછળ જે મોટા કૌંસના પદ છે ને એનું થોડુંક સાદુરૂપ કરી નાખશું, કારણ કે છેલ્લે પાછી પૂર્ણવર્ગ પદની ગોઠવણ અને એ બધું અઘરું થાય. એટલે અહીંયા જમણી બાજુનું થોડુંક સાદુરૂપ કરીએ છીએ. અત્યાર સુધીના દાખલાઓમાં એની જરૂર નહોતી પડી, હવે જરૂર છે. વર્ગનું વિસ્તરણ કરતા જઈએ અને 4 વડે ગુણતા જઈએ એટલે 4k સ્ક્વેર પ્લસ 8k પ્લસ 4, 6 થી ગુણીને લખીએ પ્લસ 6k પ્લસ 6 અને માઇનસ 1 અપોન 3. સરવાળા કરી લેશું ને 4k સ્ક્વેર 8 ને 6 14, 6 ને 4 10, એમાંથી 1 બાદ 9 એના છેદમાં 3. ડાબી બાજુ ગણશું ને એટલે તમને ખ્યાલ આવશે કે આ ગોઠવણ કરવા કરતા અહીંયા 2 સ્ટેપ સાદુરૂપ આપી દેવું એ સહેલું પડે આપણને. હવે આપણે ડાબી બાજુનું સાદુરૂપ આપી દઈએ. ડાબા 1 into 3 plus 3 into 5 2k minus 1 into 2k plus 1 n બરાબર k મૂકતા મળતું પદ. હવે k plus 1 મૂકો, અહીંયા k plus 1 મૂકો એટલે 2k plus 2 minus 1 એટલે 2k plus 1 થયા ને. એના ગુણાકારમાં 2k plus 2 એમને બદલે k plus 1 મૂકીને 2 વડે ગુણો એટલે 2k plus 2 અને plus 1 એટલે 2k plus 3. તમે આમ પણ સમજી શકો, જો અહીંયા પહેલી સંખ્યા છે ને 2 જેટલી વધતી જાય છે. 1 ને 2 3, 3 ને 2 5, તો અહીંયા 2k minus 1 હોય એમાં 2 ઉમેરો એટલે 2k plus 1 થઈ ગયા. અને એ જ રીતે બીજી સંખ્યા 2 જેટલી વધે છે તો આમાં 2 ઉમેરી દો એટલે 2k plus 3 થઈ ગયા.
હવે એમાં 2k -1 ઇન્ટુ 2k +1 સુધીનો સરવાળો કે કૌંસમાં 4k² પ્લસ 6k -1 એના છેદમાં 3 અને પ્લસ 2k +1 ઇન્ટુ 2k +3 3 લસા લઈને બહાર કાઢી દઈએ છીએ. હવે અઘરી બાબતો શરૂ થાય છે. જોઈએ, ચાલો ધ્યાન આપો. 4k³ પ્લસ 6k² - k, આ બેનો ગુણાકાર કરવાનો છે, પણ 3 વડે ગુણવાના છે. 3 બહાર રાખું છું, બધું એકસાથે નહીં સમજાય. બરાબર, બેનો ગુણાકાર લખીએ, 3 ને બહાર રાખી દઈએ એટલે અહીં શું આવશે? 4k² પ્લસ 6k પ્લસ 2k +3 1/3 4k³ પ્લસ 6k² - k પ્લસ 12k² પ્લસ આ બેનો ટોટલ કરીને ગુણી નાખું. 6 ને 2 8, 8 તેરી 24 અને પ્લસ 3 × 3 9. શું મળ્યું? 4k² પ્લસ 18k² પ્લસ 23k પ્લસ 9. હવે તમે 10મા ધોરણ સુધીમાં શેષ પ્રમેયની વાતો શીખી ગયા છો. અવયવ મેળવવા પડશે ને. જો બધા જ પદોના સહગુણકોનો સરવાળો 0 થાય તો k -1 અવયવ હોય. એકી ઘાતવાળા પદના સહગુણકોનો સરવાળો અને બેકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો એ સમાન હોય તો k +1 એક અવયવ હોય. આમાં ક્યાંય માઇનસ નિશાની નથી એટલે સહગુણકોનો સરવાળો ડાયરેક્ટ તો 0 નહીં થાય. એકી ઘાતવાળા પદ ક્યાં? તો કે 4k³ 3 ઘાત અયુગ્મ કહેવાય ને, અને 23k, તો સરવાળો 23 ને 4 27. યુગ્મ ઘાત 2 ઘાત અને 0 ઘાત, અચળ પદ એટલે 0 ઘાત વાળું અને 0 યુગ્મ સંખ્યા છે. બરાબર, તો 18 ને 9 27. તો અયુગ્મ ઘાતવાળા એટલે એકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો એ યુગ્મ એટલે કે બેકી ઘાતવાળા પદોના સહગુણકોના સરવાળા જેટલો છે. તો k +1 એનો એક અવયવ છે. હવે સંક્ષિપ્ત ભાગાકારની રીત તમારામાંથી કેટલાક શીખી ગયા હશે, કેટલાકને નહીં ખબર હોય, પણ એ આપણે શીખશું. કારણ કે આગળ ઉપર લક્ષ અને વિકલનનું ચેપ્ટર શરૂ થશે ને એ વખતે આપણને અવયવની બહુ જરૂર પડશે. તો સંક્ષિપ્ત ભાગાકારની રીતમાં શું કરવાનું હોય છે? જે બહુપદી છે જેના તમારા અવયવ મેળવવાના છે એના માત્ર સહગુણકો એ ઘાતના ઉતરતા ક્રમમાં લખવાના હોય. વચ્ચે જો કોઈ ઘાતવાળું પદ ખૂટતું હોય તો એનો સહગુણક 0 મૂકવાનો. માની લ્યો કે તમારી પાસે જે પદ છે, અત્યારે તો આપણી પાસે જો 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ પદ બધા પદ છે. સપોઝ આ 23k ન હોય તો એના સહગુણક તરીકે 0 મૂકવાના. એટલે આપેલી બહુપદીના બધા જ પદના સહગુણકો ઘાતના ઉતરતા ક્રમમાં લખવાના. એમાં કોઈ ક્રમ તૂટવો ના જોઈએ. કોઈ પદ નથી તો સહગુણક કેટલો મૂકવાનો? 0. અચળ પદ ના હોય તો મૂકી દેવાનું 0. ઘાતનો ઉતરતો ક્રમ જાળવવાનો. સમજીએ, એ બાજુમાં લખીને જ રાખીશું એટલે તમારે પાછું ફરીથી જોવાનું થાય ને તો ખ્યાલ આવે. સંક્ષિપ્ત ભાગાકાર છે ને એ આપણે રફમાં નહીં ગણીએ. ઇવન તમે દાખલો ગણતા હો ત્યારે રફ કામ નહીં કરવાનું, બાજુમાં ગણતરી બતાવી દેવાની. છેલ્લા પાને રફમાં ગણો, વળી પાછું એને આગળ લઈ આવો. રસ્તામાં ક્યાંક પદાડાવડા થઈ જાય તો શું થાય? એટલે સહગુણકો છે 4, 18, 23 અને 9. k +1 એક અવયવ નક્કી કર્યો ને તો અહીંયા -1 મૂકવાના. k -1 અવયવ નક્કી થાય તો +1 મૂકવાના. સૌથી પહેલા સહગુણકની નીચે 0 એનો સરવાળો, એને આટલા વડે ગુણવાના અને અહીંયા મૂકવાના. એટલે 4 × 4 અહીંયા મૂકવાના. 18 ને 4 22, સોરી
કે +1 અવયવ નક્કી થયો છે કા મેં સમજાવ્યું તમને પણ મેં +1 મૂકી દીધા. 18 માંથી 4 ગયા એટલે 14. ફરીથી કહી દઉં, 4 ગુણ્યા -1 એટલે -4, ટોટલ 14. 14 ગુણ્યા -1 એટલે -14, 9 વધ્યા. 9 ગુણ્યા -1 એટલે -9. આ છેલ્લી સંખ્યા છે ને એ શેષ છે. આ બહુપદીને k+1 વડે ભાગતા મળતી શેષ. અવયવ હોય એટલે શેષ તો 0 જ થાય. આના પરથી પાછી બહુપદી બનાવવાની છે. નિયમ એવો છે કે જો આપેલી બહુપદી 3 ઘાતવાળી હોય અને એને તમે સુરેખ બહુપદીથી ભાગો તો 2 ઘાતવાળી બહુપદી બાકી રહે. એવું ના સમજાય ને તો છેલ્લું પદ અચળ પદ હોય, એની આગળ 1 ઘાતવાળું એટલે k નો સહગુણક, એની આગળ 2 ઘાતવાળા પદનો સહગુણક એટલે k² નો સહગુણક. એટલે આને પાછી તમે બહુપદીમાં ફેરવો તો એ થાય 4k² + 14k + 9. એટલે અહીંયા આપણને અવયવ મળ્યા. એક અવયવ k+1, બીજો અવયવ 4k² + 14k + 9. હશે એવું તમે મેં સાફ કરી નાખ્યું, મને એ ખ્યાલ બહાર રહી ગયું, નહીતર સાફ ના કરત. પણ તમે જોઈ લ્યો એવું જ હશે. આપણે આ સ્વરૂપમાં લખ્યું હશે k+1 4k² + 14k + 9/3. હવે તમે વિચારો, આમાંથી આપણે જમણી બાજુનું થોડુંક સાદુરૂપ આપ્યું હતું ને, વર્ગનું વિસ્તરણ ને બધું, એ ના કરો તો આમાંથી પાછા પૂર્ણ વર્ગ પદ ગોઠવવા 4(k+1) + 6(k+1) આ ગોઠવવું અઘરું છે. એટલે આપણે અન્ય દાખલામાં એવું નહોતું કર્યું, આમાં જમણી બાજુના પદનું થોડુંક સાદુરૂપ આપ્યું હતું. એ આપણી સરળતા માટે હતું. બરાબર? તો n બરાબર k+1 માટે સૂત્ર ખરું છે. ઓકે, 8મો દાખલો સમજી લઈએ. 1 × 2 પ્લસ 2 × 2^2 પ્લસ 3 × 2^3 પ્લસ n × 2n ઇક્વલ ટુ n - 1 × 2n + 1 + 2. આવું સાબિત કરવું છે. ઓકે, n બરાબર 1 માટે ડાબી બાજુ 1 ગુણ્યા 2^1 એટલે 2. જમણી બાજુ 1 - 1 × 2^2 પ્લસ 2. પણ આ પદ તો 0 થઈ ગયું ને, એટલે 2 જ વધ્યા. તેથી ડાબા બરાબર જબા. તો n બરાબર 1 માટે સૂત્ર ખરું છે. હવે એ સૂત્ર n બરાબર k માટે ખરું છે એવું આપણે ધારી લઈએ. ધારો કે n બરાબર k માટે સૂત્ર ખરું છે. 1 × 2, 2 × 2^2, 3 × 2^3 પ્લસ k × 2^k ઇક્વલ ટુ k - 1 2^k + 1 + 2. n બરાબર k+1 માટે જમણી બાજુ લખી લેશો ને, પેલા એની જગ્યાએ k+1 મૂકો. k+1 - 1 એટલે k જ વધ્યા ને, × 2^k + 2 પ્લસ 2. ચલો હું ડાબી બાજુના પદ લખી લઉં.
હવે બરાબર સમજાઈ ગયું છે ને? ત્રીજું પદ નહીં લખીએ, n બરાબર k માટેનું પદ અને પછી n બરાબર k+1 મૂકતા મળતું પદ. એને બદલે k+1 લખીએ એટલે છેલ્લું k+1 ગુણ્યા 2 ની k+1 ઘાત. એમાંથી પ્રથમ k પદનો સરવાળો k-1 ઇન્ટુ 2k+1 પ્લસ 2 અને આ એક પદ ઉમેરવાનું છે. આ +2 છે ને એ અચળ પદ છેલ્લે આપણે જોઈએ છીએ એટલે એને પાછળ મૂકી દેશું. પહેલા અને ત્રીજા પદમાંથી 2k+1 કોમન કાઢશું એટલે k-1 પ્લસ k+1 એના ગુણાકારમાં 2k+1 કોમન કાઢ્યા અને +2 એટલે આ શું બાકી રહ્યું? 2k ઇન્ટુ 2k+1. આ બેને આની સાથે ગુણો, ગુણાકાર એટલે ઘાતનો સરવાળો. તો k+1 ઘાત હતી એમાં એક ઘાત ઉમેરાઈ જાય એટલે k+2 થઈ ગયા ને. જોવો છે જમણી બાજુ જેટલું મૂલ્ય આવી ગયું. યસ. તો n બરાબર k+1 માટે ખાલી એક લીટી જ લખવાની છે મારે. હાલો અહીંયા લખી નાખું. તો n બરાબર k+1 માટે સૂત્ર ખરું છે. પછી નીચે તમારે લખવાનું છે, ભૂલી ના જતા. તેથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આપેલું સૂત્ર ખરું છે એવી નોંધ મૂકવાની છે, ભૂલતા નહીં. ઓકે, ચાલો આજની વાત આપણે અહીંયા પૂરી કરીએ. હજુ છે બીજા દાખલા, મેં તમને કીધું 17 સુધી દાખલા છે એટલે નેક્સ્ટ લેક્ચરમાં એને ગણશું.